નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉર્જા બચત માટે કરેલા સૂચનોનું પાલન દેશની અંદર ભાજપ શાસિત રાજ્યોમાં તુરંત થઈ રહ્યું છે। ખાસ કરીને ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી આ રાજ્યોની અંદર મુખ્યમંત્રીઓએ પોતે જ એવા નિર્ણય લીધા છે કે એમના કાફલામાં 50% જેટલા વાહનોનો ઘટાડો કરવામાં આવશે, બિનજરૂરી પ્રવાસો ટાળવામાં આવશે અને તમામ રાજકીય નેતાઓને પણ આ પ્રમાણેની સૂચના આપવામાં આવી છે, ધારાસભ્યોને પણ આ પ્રમાણે સૂચના આપવામાં આવી છે કે બને ત્યાં સુધી વાહનોના કાફલા ઓછા કરો અને ડીઝલ પેટ્રોલની જેટલી શક્ય હોય એટલી બચત કરો। દેશની સામે આજે ઉર્જા સંકટ ઊભું થઈ રહ્યું છે અને આ ઉર્જા સંકટને કારણે આવનારા દિવસોમાં વધારે કપરી પરિસ્થિતિ થાય એવી પણ એક સંભાવના છે। નેતાઓ દ્વારા એવી પણ અપીલ કરવામાં આવી છે કે લોકો પણ પોતાની રીતે વાહનનો ઓછો ઉપયોગ કરે અને ઈંધણની બચત થાય એવા પ્રકારના પગલાં ભરે। પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો પણ ઉપયોગ કરી શકાય છે। આ સિવાય નોકરીના સમયમાં ફેરફાર કરવો, જેના કારણે બિનજરૂરી ટ્રાફિક જામ થતો હોય તો એ પણ ન થાય, આવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। અને ખાસ કરીને સરકારે એવી પણ અપીલ કરી છે કે વીકમાં એક દિવસ, અઠવાડિયામાં એક દિવસ નો વ્હીકલ ડે ઉજવો, એટલે કે એ દિવસે વાહન ન ચલાવવું। એના કારણે પણ લાખો કરોડો લીટર પેટ્રોલ ડીઝલની બચત થઈ શકે છે, ઉર્જાની બચત થઈ શકે છે, સીએનજી ગેસની બચત થઈ શકે છે। આ તમામ સ્થિતિની અંદર ઈરાન, અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધના કારણે જે દેશની અંદર ઉર્જા સંકટ ઊભું થવા જઈ રહ્યું છે અને ઉર્જા સંકટમાંથી આપણે જે પસાર થઈ રહ્યા છે એના કારણે આ નિર્ણય લેવાયા છે અને એમાં લોકોએ સહકાર આપવાની આવશ્યકતા છે। હોટલાઇન ન્યૂઝ પણ આપ સૌ દર્શક મિત્રોને અપીલ કરે છે કે બને ત્યાં સુધી વાહનનો બિનજરૂરી ઉપયોગ ટાળવો જોઈએ, જ્યાં વોકિંગ ડિસ્ટન્સ હોય ત્યાં ચાલતા જવાનું રાખવું જોઈએ અને એ સિવાય ખૂબ આવશ્યક હોય તો જ વાહનનો ઉપયોગ કરવો જોઈએ। આ અપીલ રાષ્ટ્ર વતી કરવામાં આવે છે, તમામ નાગરિકોને આ અપીલ કરવામાં આવે છે।